અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોને ઘોળીને પી જતા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। શહેર ટ્રાફિક પોલીસ અને એએમસી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી સિગ્નલ પર લાગેલા કેમેરા સાથે જોડવામાં આવશે। ટ્રાફિક સિગ્નલ ઉપર લાગેલા કેમેરા અને એઆઈ ટેકનોલોજીને કારણે ટ્રાફિકના નિયમો તોડનારા વાહન ચાલકો નહીં બચી શકે। આ ટેકનોલોજીને આધારે રોંગ સાઇડમાં જતા વાહન ચાલકો નહીં બચી શકે। આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પણ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે શહેરમાં ટ્રાફિક સિગ્નલો ઉપર 6000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં કેટલાક વાહન ચાલકો કેમેરાની આંખમાં ધૂળ નાખીને નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે। ત્યારે સીસીટીવી કેમેરા અને એઆઈ ટેકનોલોજીથી નિયમો તોડનાર વાહન ચાલકો આબાદ રીતે ઝડપી લેવાનો દાવો કરવામાં આવ્યો છે। હાલમાં જુદા જુદા જંકશનો ઉપર જ્યાં રેડ લાઇટનું વાયોલેશન થાય છે તેના માટે ઓટોમેટિકલી સોફ્ટવેરનો ઉપયોગ કરીને ચલણ આપવામાં આવે છે। આ જે સિસ્ટમ છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને વધુ એડવાન્સ બનાવવા માટે અત્યારે સ્માર્ટ સિટી અમદાવાદ દ્વારા હાલમાં કામગીરી પ્રગતિમાં છે, જેની અંતર્ગત ફક્ત રેડ લાઇટ વાયોલેશન નહીં પણ રોંગ સાઈડમાં જો કોઈ વાહન આવતું હોય, હેલ્મેટ કે સીટ બેલ્ટ ના પહેરેલો હોય, મોબાઈલમાં વાત કરતા હોય, 3 સવારી કે તેના કરતા વધારે વ્યક્તિઓ બેસાડીને જો ટુ વ્હીલરમાં વાહન જતા હોય, જેવા અલગ અલગ અંદાજિત 20 કરતા પણ વધારે યુઝ કેસ આઈડેન્ટિફાઈ કરી અને તેના દ્વારા પણ ટ્રાફિક ડિસિપ્લિન એન્ફોર્સ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે।